વિદ્યાર્થી મિત્રો, વાવથરા જિલ્લામાં લેવામાં આવેલ ગણિતની પરીક્ષાનું બેઝિક ગણિતનો 33મા દાખલાનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. વિડીયોને છેક અંત સુધી જુઓ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને બીજા દાખલા પણ શીખવા મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. બે બિંદુઓ આપ્યા છે. એ બિંદુ છે, એ બિંદુના યામ લખી નાખીએ આપણે. તો અહીંયા એ બિંદુના યામ આપ્યા છે આપણને. કેટલા આપ્યા છે? તો 2, 3 અને એક બિંદુ બી છે, એના યામ છે 4, 1. હવે તમે જોઈ શકો છો એક બિંદુ અહીંથી લઈએ અને બીજું બિંદુ અહીંયા લઈએ. આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અંતર સૂત્રમાં ઉપયોગ કરતા લખવાનું અંતર સૂત્રનો ઉપયોગ કરતા. ચલો, અંતર સૂત્ર છે આપણી પાસે AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1નો વર્ગ વત્તા y2 માઇનસ y1નો વર્ગ. રેડી વિદ્યાર્થી મિત્રો? આટલા સુધી તો આપણને આવડે જ છે. તો હવે AB બરાબર આપણને મળશે વર્ગમૂળમાં, ચલો x2 એટલે 4. કેટલા મળે? x2 એટલે 4 લેવાના, ઓછા x1 એટલે આપણને મળશે 2 એનો વર્ગ વત્તા y2 એટલે 1 ઓછા y1 એટલે 3 એનો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, AB બરાબર આપણને શું મળશે? તો AB બરાબર 4 ઓછા 2 એટલે આપણને મળશે 2નો વર્ગ વત્તા 3 ઓછા 1 ઓછા 3 એટલે આપણને મળશે -2નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે. AB બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ કેટલો થાય? 4 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 2નો વર્ગ કેટલો થાય? 4. તો આપણને AB બરાબર મળશે વર્ગમૂળમાં 4 વત્તા 4 એટલે 8. એટલે ABની કિંમત શું થઈ જશે? વર્ગમૂળમાં 4 દુ 8. તો વિદ્યાર્થી મિત્રો, AB બરાબર આપણને મળશે 2નું વર્ગમૂળ કેટલું થાય? 4નું વર્ગમૂળ 2 અને 2નું વર્ગમૂળ નીકળતું નથી એટલે 2√2. આ બંને બિંદુ A અને B વચ્ચેનું અંતર છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એનો દાખલો ગણી શકીએ. ધ્યાન રાખજો, બહુ સરળ છે, આવડે એવું છે, ટૂંકું છે એટલે સરસ.